કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી, જેને પાર્ટીમાં જોડાવું છે તે પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. આ શબ્દો છે આપ નેતા પ્રવીણ રામના. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા જૂનાગઢના મજેવડી ખાતે એક આપ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવીણ રામે રાજુ કરપડા પર આકરા પ્રહારો કર્યા છે. જે વિગતે વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટી જે પૂર્વ નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જે પછી કેટલી અટકળો ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓમાં સંપ નથી, આ બધી અટકળો ચાલી રહી. પરંતુ આ બધાની વચ્ચે હવે ગઈકાલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવીણ રામે રાજુ કરપડા પર આકરા પ્રહારો કર્યા છે. સૌપ્રથમ તો સાંભળી લઈએ કે પ્રવીણ રામે આ વિષયમાં શું કહ્યું છે. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. આ બાજુથી અવાજ હારો છે. સરપંચ ને બધા એવું કહેતા હતા કે દેકારો ઓછો કરો, પણ આ ભાજપની સામે દેકારો કરવો પડે એમ જ છે, તો જ ભેગું થાય એમ છે. વગર દેકારે ભેગું થાય એમ નથી. એ છોકરાઓને ખબર છે કે આની સામે દેકારો કરશું તો જ ફાવશું. એટલે માખિયાણા ગામની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, તમામ લોકોના આમ તો રાજુભાઈએ નામ લઈ લીધા છે, એટલે બધાના નામ લેવા માટે સમય એટલા માટે નહીં બગાડું, કારણ કે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. પણ બંને મારા જેલના સાથીઓ રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, અને આ વિસ્તારમાં જૂનાગઢની અંદર જે કાયમી માટે એક મહિલા હોવા છતાં પણ લડાયક ભૂમિકાની અંદર લડાઈ લડતા એવા રેશમાબેન પટેલ, અમારે પાર્ટીના તમામ મહાનુભાવો, તમામ પદાધિકારીઓ, અને આજે વિશેષ જેમનું સન્માન કરવું પડે એવા આ ગામના તમારા માજી સરપંચ રમેશભાઈ ગજેરા અને એમના ધર્મપત્ની બંને એક વિશાળ સંખ્યા સાથે તમે બધા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યા છો, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી તમને બધાને આવકારું છું. અને આ માજી માજી શબ્દ મને હવે બહુ મજા નથી આવતો, હવે માજીમાંથી રાજી કરી દેવાના છે, એ ફાઇનલ વાત છે. એ જૂનો શબ્દ થયો હવે. ત્યારે હું રમેશભાઈ આપને પાર્ટી વતી આવકારું છું, અને આપણે બધા સાથે મળી અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે કંઈક સારું કરીએ એ માટે પ્રયત્નો ચોક્કસથી કરતા રહીશું. પણ ખુશીની વાત એ છે કે ભાજપમાં 25 વર્ષ રહ્યા પછી એમણે સ્વીકારી લીધું કે અહીંયા કંઈ સારું કામ નથી થયું, અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં સારા સમાચાર છે, મારું માનવું છે. કારણ કે રમેશભાઈ, થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો, તો ગુજરાતમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે. આજે જૂનાગઢની અંદર રમેશભાઈ ગજેરાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી તૂટી નથી રહી, તૈયાર થઈ રહી છે, મજબૂત બની રહી છે, તૂટી નથી રહી. ભાજપવાળા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપમાંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી. એક જ રાશિ, રાશિમાં ફેરફાર નહીં, એક જ રાશિ. પિયુષભાઈ, હા, મને 2 દીથી મીડિયા પાછળ પડ્યું હતું, જગ્યા લ્યો, પુરાઈ ગઈ જગ્યા. આમાં થોડી જગ્યા રહી, આમાં તો આ તો રાજકારણ છે, આમાં તો ફટ લઈને પુરાઈ જાય. એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર, અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું, જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાઓ, આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ. જે ચાલી રહ્યું છે ત્યાં, જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે, એને મુબારક. પણ રમેશભાઈ ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે, ને અહીંયાથી આમંત્રણ નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે, આવી જાઓ, પછી આપણે ટ્રેનને સ્પીડ પકડાવી દઈએ. મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય, હવે શું થાય. મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય, ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે, તો એ એમ કહે કે અમારે ઉતરી જવું છે. તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને તો ન કહેવાય કે ચાલુ ટ્રેને ઉતરી જાઓ.
આપણે બસ ટ્રેન રોકવી પડે ભાઈ ઉતરી જાઓ, કાંઈ વાંધો નહીં. ઉતરે તો પછી બીજા 2-5 લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ. તો એમ રમેશભાઈ આજે આવી ગયા. હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે એ ફાઇનલ છે, એ રોકાવાની નથી. કોઈને ઉતરવું હશે તો ઘડીક રોકીને ઉતારી દેવું, બીજા 5 સારા માણસોને ચડાવી દેવું, બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર એ ફાઇનલ વાત છે. એક મીડિયાવાળાએ મને પ્રશ્ન કર્યો કે તમે ટ્રેન ગાંધીનગર પહોંચાડશો તો આ કોંગ્રેસવાળા જાહે ક્યાં? મેં કીધું એ 2 વ્હીલ લઈને ભલે આવતા, અમારી ના નથી, 2 વ્હીલ લઈને આવો ગાંધીનગર વિધાનસભામાં, અમને કાંઈ વાંધો નથી, પણ અમે તો ટ્રેન લઈને જવાના છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે, એમાં કોઈ બેમત નથી. પણ આજે મને રાજીપો છે કે ગુજરાતની અંદર જે એક નબળો મેસેજ ચાલતો હતો એની અંદર કોઈ પ્રાણ પૂર્યા હોય તો એ મારી જુનાગઢની ધરતીએ પ્રાણ પૂર્યા છે, એનો મને રાજીપો છે સાહેબ. એક થોડીક વચ્ચે મજાકની વાત લઈ લઉં. અહીંયા બધા ઓલા ઊભા હતા તો તમે અહીંયાથી ક્યારના બધા માઇકમાં મહેનત કરતા હતા કે ભાઈ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. એટલે મેં ઓલા ભાઈને બોલાવીને કીધું કે બેહાડોમાં. એક અનુભવ થયો છે મને કડવો, એમ તમને કારણ કહું. બોટાદ હળદરની અંદર આ રીતે ઘણા બધા લોકો છેવાડે ઊભા હતા, અમે વળી બેહાડ્યા કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. તો એ બિચારા બેઠા હતા તો સીધા અમારા ભેગા જેલમાં આવી ગયા. જેલમાં આવીને એને એમ કીધું પ્રવીણભાઈ બેહાડા નો હોત ને અમે શેડે ઊભા હોત તો ભાગતા તો ફાવે. આ ધર્મ કરતા ધાર પાડી તમે કે આમાં તો ભાગે એ ભાઈલો હોય કે છેલ્લે ઊભા હોત તો ભાગી જાય. એટલે મને એવું થયું ખાલી ભૂલ થઈ ગઈ, હવે કોઈને બેહવાનું કેવું જ નથી, ઊભા રહ્યો. પણ મહત્વની વાત એ છે, વિશેષ ચર્ચા ન કરતા હું ટૂંકમાં મારી વાત પૂર્ણ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે હવે આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આ લડાઈને મજબૂત કરવાની છે, આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. હું તમને કારણ કહું, આજે બજેટ આવ્યું, વિધાનસભાની અંદર બજેટ આવ્યું, તમે કદાચ જેટલા લોકોએ જોયું હશે અથવા નહીં જોયું હોય તો કાલ ખબર પડી જાય. બજેટની અંદર એક એવી વાત આવી કે ગુજરાતના દરેક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા છે. મારે તમને પૂછવું છે, તમારા પરિવારમાં 5 કે 7 સભ્ય હોય તો એક વ્યક્તિની આવક માથાદીઠ 3 લાખ, 5 સભ્ય હોય તો 15 લાખ, વર્ષે 15 લાખની માથાદીઠ આવક તમારા ઘરની છે. 15 એ તો જેટલા સભ્ય એટલું વધે હો, પાછું 15 ન હોય, 7 સભ્ય હોય તો 21 થાય. તો આ માથાદીઠ આવકની મોટી મોટી વાતો કરે કે ભાઈ ગુજરાતમાં એક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા. બજેટની અંદર ખેડૂતો માટે કાંઈ નથી, બજેટનું નામ આપ્યું મોટું 4 લાખ કરોડ. આપણે તો મીંડાઈ ગણતા ગણતા થાકી જાય, ભેગું જ નથી થાય એમ. 4 લાખ કરોડનું બજેટ, એટલા કરોડનું બજેટ દર વર્ષે આવે, વાતો થાય મોટી. આ ગામમાં કઈ મેળ ન હોય, ગામમાં રસ્તા તૂટી જતા હોય, ગામમાં કોઈક માટી ચોરી જતું હોય, ગામમાં કેમિકલનું પાણી આવતું હોય જેતપુરથી. 4 લાખ કરોડનું બજેટ આવે, માત્ર વાતો થાય, વાયદાઓ થાય, નીચે કઈ આવતું નથી. ગામમાં ટાંકી હારી ન હોય, ગામમાં રોડ હારો ન હોય, વિસ્તારની અંદર કાંઈ ન હોય, ઉપર વાતો થાય, નીચે કાંઈ આવતું નથી. 4 લાખ કરોડનું બજેટ લો, એમાં 97 કરોડ તો ગાંડા બાવળને કાઢવાના છે. ગાંડા બાવળ ઉગી ગયા હતી કે 97 કરોડ રૂપિયાનું બજેટ ફાડ્યું ગાંડા બાવળને કાઢવાનું. એટલે આ વગર બજેટે આપણે આ ભાજપના ગાંડા બાવળ કાઢી નાખવાના છે. 97 કરોડ હું કેમ વાપરવા? વગર બજેટે ઉલાળો ભાજપના ગાંડા બાવળને. આખી જે બજેટની અંદર ઘણી બધી ચર્ચાઓ, ઘણું બધું હજી તો એનું વિસ્તૃતીકરણ થશે, એમાં જોઈશું, એમાં અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે. પણ મોટા ભાગનું બજેટ જે છે એક ફાળવી દે પણ વપરાતું નથી, અને વપરાઈ જાય તો આપણા સુધી આવતું નથી, નેતાઓના ખીચામાં જતું રહે છે. ત્યારે આપણે બધાએ સાથે મળી અને ગુજરાતની અંદર એક લડાઈ લડવાની છે, ગુજરાતને મજબૂત બનાવવાનું છે. અને આવનારા સમયની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટી સિલેક્ટ કરે એને ખોબલે ધોબલે મત આપીને શરૂઆત અત્યારે જ કરી દેવાની છે તાલુકા અને જિલ્લામાંથી. વિધાનસભાની તો પછી વાત કરશું. તાલુકા અને જિલ્લાની અંદર અત્યારથી જ શરૂઆત કરવાની છે, વિસાવદરવાળી કરવાની છે. અને એ કરશો ને, હું તમને એ વાત કહી દઉં, 108 દિવસની જેલ ખેડૂતો માટે હું કાપીને આવ્યો. આ મારી બીજી સભા છે જાહેર, જેલમાંથી આવ્યો પછી આ બીજી સભા છે. 108 દિવસની જેલમાં કેવી મજા આવી, હું થયું,
એ હવે સમય વધારે વહી ગયો છે એટલે ચર્ચા કરવાનો વિષય નથી. બાકી તમને મજા આવે, તમારે 108 દી કાપવા ન જવા પડે, એમને ખબર પડી જાત કે જેલમાં હું માથાકૂટ છે. પણ હવે સમય વધી ગયો છે એટલે વિશેષ ચર્ચા નથી કરતો. પણ 108 દિવસ સુધી તમારા માટે, ખેડૂતો માટે પીડા ભોગવીને આવ્યા છીએ. પરિવારથી અલગ રહીને આવ્યો છું. ઘણી બધી યાતનાઓ, ઘણી બધી પીડાઓ સહન કરીને આવ્યો છું. છતાં તૂટ્યો નથી, છતાં હું ડગ્યો નથી, છતાં મારા મનોબળને તૂટવા નથી દીધું. પણ હવે આવનારા સમયમાં અમારા મનોબળને મજબૂત જો રાખવું હોય તો આવનારા સમયમાં ચૂંટણીઓ આવે ત્યારે ઈવીએમમાં આમ આદમી પાર્ટીનું બટન દબાવશો તો અમારું મનોબળ હજી વધારે મજબૂત થશે. તમારા હાથમાં છે અમારા મનોબળને મજબૂત રાખવું કે તોડી નાખવું. અમે આ ભાજપ જેવી તાકાતની સામે પથ્થર બનીને ઊભા છે, શિલા બનીને ઊભા છે, નથી તૂટતા. પણ હજી વધારે અમને મજબૂત બનાવવા કે અમને તોડી નાખવા એ તમારા હાથમાં છે સાહેબ. શું કરવું શું ન કરવું એ તમારા હાથમાં છે. પછી મત ન આપો અને પછી એમ કહો કે આ મારા દીકરા બધાય નબળા છે, કોઈ હલતા નથી. પણ તમારે મજબૂત કરવાનું હથિયાર તો તમારી પાસે છે. તો આપ સૌ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સમર્થન આપો. ફરીથી માનનીય રમેશભાઈ ગજેરા, એમના ધર્મપત્ની, એમની સાથે આવેલી તમામ ટીમને હું બંને હાથ ખુલ્લા રાખીને આમ આદમી પાર્ટીમાં આવકારું છું. અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવીશું. એટલી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. પ્રવીણ રામનું સ્પષ્ટ કહેવું છે કે આપમાંથી કોઈ રાજીનામું આપે તો આમ આદમી પાર્ટીને એટલો ફરક પડતો નથી, કારણ કે કેટલાય લોકો રાહ જોઈને બેઠા છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે. કારણ કે જો વાત કરવામાં આવે તો ભાજપના કાર્યકર્તાએ જે ભાજપમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા, એટલે તે કહી રહ્યા છે કે રાજુ કરપડા ભલે ગયા, જેને આમ આદમી પાર્ટીમાં આવવું છે તે આમ આદમી પાર્ટીમાં આવી જતા હોય છે, જેવું પ્રવીણ રામનું કહેવું છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી અત્યારે અંદરો અંદરના તેમના ડખા ચરમ સીમાએ પહોંચી ગયા છે. નેતાઓનું એકબીજા તરફ બનતું નથી. આ બધી વાતો થઈ રહી છે, પરંતુ આ સભાની અંદર સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી આગળના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તૈયારીમાં જૂટી ગઈ છે, કેમ કે કોઈ નેતાના જવાથી ફરક પડતો નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.